Hello friends, welcome to online education. Molecular rearrangement and name reaction ના લાસ્ટ લેક્ચરમાં આપણે બર્ચ રિડક્શનની મિકેનિઝમ જોઈ હતી. આજે આપણે તેની એપ્લિકેશન જોઈશું. સો લેટ્સ સ્ટાર્ટ. એપ્લિકેશન ઓફ બર્ચ રિડક્શન એ જોતાં પહેલાં એક પોઈન્ટ જોઈએ કે બેન્ઝીન જોડે EWG એટલે ઇલેક્ટ્રોન વિથ ડ્રોઈંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલ હોય. બેન્ઝીન રિંગ સાથે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો એની સોડિયમ અને પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોન અને Na+ બનશે. ઓકે, તો એકવાર આ 3 દ્વિબંધ એકાંતરે EWG, અહીંથી દ્વિબંધ તૂટશે, એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, અહીંથી દ્વિબંધ તૂટે તો પણ એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, અહીંથી દ્વિબંધ તૂટે, એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. હવે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો છે એટલે આ અને આ બે વચ્ચે બંધ બનશે, આ અને આની વચ્ચે બંધ બનશે. હવે અહીંયા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય એ જ્યાં જોડાયેલો હોય એ પોઝિશન પર કાં તો એની એ જ્યાં જોડાયેલો છે ત્યાંથી એની પેરા પોઝિશન, એટલે કે આ ઓર્થો પોઝિશન થાય, આ મેટા થાય અને આ પેરા પોઝિશન. EWG ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યાં જોડાયેલો છે એ પોઝિશન કાં તો એની પેરા પોઝિશન પર જો એનાયન બને તો એ સ્થાયી બને. એટલે એક ઇલેક્ટ્રોન અહીં મૂકું તો આ માઇનસ થશે, એની H+ સાથે પ્રક્રિયા કરો. H+ સાથે પ્રક્રિયા કરીશું તો H ઉમેરી જશે, EWG અને H, અહીંયા એક ફ્રી રેડિકલ રહેશે. એની ફરીથી સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો એક ઇલેક્ટ્રોન અહીં ઉમેરાશે, H EWG નેગેટિવ ચાર્જ, અને આને H+ ઉમેરીશું તો આ રીતે લખાશે H EWG. દરેક કાર્બન પર એક H તો ઓન એટલે એક H હતો ને બીજો એક માઇનસ પર ઉમેરાઈ જશે એક H+, એટલે આ રીતે બનશે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાયેલો હોય તો એના ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જ્યાં જોડાયેલો હોય ત્યાં કાં તો એની પેરા પોઝિશન પર એનાયન બને તો જ સ્ટેબલ બને, એટલે દ્વિબંધ આ રીતે બનશે એમાં. હવે જો બેન્ઝીન રિંગ સાથે EDG ગ્રુપ જોડાયેલું હોય, EDG એટલે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન દાતા સમૂહ. જો એરોમેટિક વલય સાથે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હોય તો એની સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થઈને તો ઇલેક્ટ્રોન મળશે આપણને આ રીતે EDG. અહીંયાથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, એવી રીતે અહીંયાથી બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, અહીંથી બંધ તૂટે એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો દ્વિબંધ આ રીતે બનશે, આ બે વચ્ચે બંધ અને આ બે વચ્ચે બંધ. હવે આ એક ઇલેક્ટ્રોન છે તે અહીંયા આવશે,
ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય તો એના ઓર્થો કાં તો મેટા સ્થાનમાં એનાયન બને તો એને સ્ટેબિલિટી આપશે, તો એ સ્થાયી બનશે. આમાં H+ ઉમેરીએ તો H અહીં ઉમેરાઈ જશે, એક H હોય જ ઓલરેડી, બીજો એક H ઉમેરાશે, દ્વિબંધ દ્વિબંધ, ને અહીંયા એક ફ્રી રેડિકલ. એની ફરીથી સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો ઇલેક્ટ્રોન મળશે, એ ઇલેક્ટ્રોન અહીં ઉમેરાશે. અને આમાં H+ ઉમેરીશું તો H+ આ ઉમેરાઈ જશે, EDG, દરેક પર એક H તો હોવાનો જ છે, બીજો એક H ઉમેરાશે. એટલે કે એરોમેટિક વલય સાથે કાં તો બેન્ઝીન રિંગ સાથે ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ જોડાયેલું હોય તો એનાયન એના ઓર્થો કાં તો મેટા સ્થાનમાં હોય તો સ્ટેબિલિટી મળે, એટલે એમાં દ્વિબંધ આ રીતે બનશે. હવે એપ્લિકેશન ઓફ બર્ચ રિડક્શન. બર્ચ રિડક્શનની ઉપયોગિતા, પહેલી ઉપયોગિતા છે બર્ચ રિડક્શનથી ફિનોલ સંયોજનોનું રિડક્શન કરી શકાતું નથી. રિડક્શન કરી શકાતું નથી. બર્ચ રિડક્શનથી ફિનોલ સંયોજનોનું રિડક્શન કરી શકાતું નથી. કેમ? બેન્ઝીન પર OH, ફિનોલ એની સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ. ફિનોલની સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ. સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થઈ Na+ અને ઇલેક્ટ્રોન મળે છે. તો ફિનોલ એ Na+ જોડે જોડાઈને ફિનોક્સાઇડ આયન બનાવી દે છે. O- અને Na+, આને સોડિયમ ફિનોક્સાઇડ કહેવાય. હવે અહીંથી દ્વિબંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં ને એક ઇલેક્ટ્રોન અહીં, અહીંથી દ્વિબંધ તૂટે એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, અહીંથી દ્વિબંધ તૂટે એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. આ બે વચ્ચે પાછો બંધ બની જશે અને આ બે વચ્ચે બંધ બનશે. તો આ જે એક ઇલેક્ટ્રોન છે તે અહીં ઉમેરાઈ જશે, તો આ માઇનસ થશે. આમાં ડબલ એનાયન બને છે અને ડબલ એનાયનની એક્ટિવેશન એનર્જી વધારે હાઈ હોય છે, તેથી રિડક્શન કરી શકાતું નથી. બર્ચ રિડક્શનથી ફિનોલ સંયોજનોનું રિડક્શન થઈ શકતું નથી. એના બે રીઝન છે. પહેલું તો એ સોડિયમ ફિનોક્સાઇડ આયન બનાવે છે, અને બીજો પોઈન્ટ છે કે એમાં ડબલ એનાયન બને છે અને ડબલ એનાયનની એક્ટિવેશન એનર્જી વધારે હાઈ હોય છે, તેથી ફિનોલ સંયોજનોનું રિડક્શન કરી શકાતું નથી. બીજી ઉપયોગિતા છે એન્થ્રેસિન. એન્થ્રેસિનનું બર્ચ રિડક્શન કરીએ. સોડિયમ અને પ્રવાહી NH3 અને ઇલેક્ટ્રોન દાતા C2H5OH ની હાજરીમાં. તો આ રીતે પ્રોડક્ટ મળશે. આને 9,10 ડાયહાઇડ્રો એન્થ્રેસિન કહેવાય. આમાં નંબરિંગ, આ કાર્બન નંબર 1,
આ 2 3 4 5 6 7 8 અને આ કાર્બન નંબર 9 અને આ કાર્બન નંબર 10. વચ્ચેની રિંગને છેલ્લા કાર્બન નંબર આપીશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે બર્ચ રિડક્શન કયા કાર્બન સાથે થશે, પ્રક્રિયા થશે? 9મા અને 10મા કાર્બન પર. કેમ કે 9મા અને 10મા કાર્બનની રિએક્ટિવિટી, પ્રક્રિયા કરવાની ક્રિયાશીલતા સૌથી વધારે છે. તેથી 9મા અને 10મા કાર્બન પર એક H ઉમેરાશે. દરેક કાર્બન પર એક H તો હશે અને બીજો એક H ઉમેરાશે એટલે 9-10 ડાયહાઇડ્રોએન્થ્રેસિન મળશે. પ્રક્રિયા કેવી રીતે થશે તો મિકેનિઝમની વાત કરીએ. એની એન્થ્રેસિન 3 રિંગ જોડાયેલી હોય એકબીજા સાથે, 2 3 એન્થ્રેસિન. એની સોડિયમ અને NH3 પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થઈ શું બનશે? Na+ અને ઇલેક્ટ્રોન મળશે. જેવું હતું એકવાર લખી દીધું. અહીંથી બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં, મુક્ત ઇલેક્ટ્રોન. અહીંયાથી બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. તો આ બે વચ્ચે બંધ બની જશે આ રીતે. હવે દરેક કાર્બન પર એક H હોય તો અહીંયા એક H. આ ઇલેક્ટ્રોન એક અહીં ઉમેરાય તો આ માઇનસ થશે. એની C2H5OH જોડે કરીએ તો ફરી એકવાર લખી દઈએ ઉપર જે બન્યું તે. એક H નેગેટિવ અને એક અહીંયા મુક્ત મૂલક. આ એનાયન A બન્યો, એનાયન A. હવે C2H5OH છે તો અહીંથી બંધ તૂટશે C2H5O- તો H+, H+ ક્યાં જોડે જશે? અહીંયા. અને C2H5O- જોડે શું જોડે જશે? Na. એટલે C2H5ONA છૂટું પડશે અને અહીંયા H જોડાઈ જશે આ રીતે. આની ફરીથી સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો બીજો ઇલેક્ટ્રોન મળશે અને Na+ મળશે. તો આ ઇલેક્ટ્રોન ક્યાં ઉમેરાશે? અહીંયા. તો આ રીતે લખાશે ને. ત્રણ દ્વિબંધ, અહીંયા 3 દ્વિબંધ. અહીંયા એક ઇલેક્ટ્રોન ઉમેરાય છે એટલે અહીંયા H અને અહીંયા માઇનસ અને અહીંયા એક H, અહીંયા એક H. એની C2H5OH જોડે પ્રક્રિયા કરીએ તો બંધ અહીંથી તૂટશે C2H5O- અને H+. H+ ક્યાં જોડાઈ જશે? આ માઇનસવાળા જોડે અને આ C2H5O- જોડે Na એટલે C2H5ONA છૂટું પડશે. એક H અહીં, એક H અહીં, એક H અહીં, એક H અહીં. કાર્બન નંબર 1 2 3 4 5 6 7 8 9મા અને 10મો કાર્બન. 9મા અને 10મા કાર્બન પર એક એક હાઇડ્રોજન ઉમેરાય છે એટલે 2 હાઇડ્રોજન ટોટલ ઉમેરાય એટલે 9-10 ડાયહાઇડ્રો એન્થ્રેસિન આનું નામ. એક્ઝામમાં આ એકલી રિએક્શન જ બતાવવાની છે ઉપયોગિતામાં કે એન્થ્રેસિનમાંથી 9-10 ડાયહાઇડ્રો એન્થ્રેસિન બને છે. મિકેનિઝમ બતાવવાની જરૂર નથી. ત્રીજી ઉપયોગિતા છે પિરિડિનનું
નિકલ વત્તા H2 કે ધાતુ વત્તા HCl કે Na વત્તા C2H5OH જેવા રિડક્શન કર્તાની મદદથી રિડક્શન કરતા પીપેરિડીન વ્યુત્પન્ન મળે છે. એટલે કે પિરિડીન કોને કહેવાય? આ બેન્ઝીન આ સ્થાન પર N જોડાયેલો હોય તો એને પિરિડીન કહેવાય. એની નિકલ ઉદ્દીપકની હાજરીમાં 3H2 સાથે પ્રક્રિયા કરવામાં આવે. ટોટલ 6H છે, 3 દુ 6H. તો અહીંયા N આ રીતે અહીંથી બંધ તૂટે તો એક H અહીં ઉમેરાય, એક H અહીં ઉમેરાય. અહીંથી બંધ તૂટે, એક H અહીં ઉમેરાય, એક H N જોડે. અહીંથી બંધ તૂટે, એક H અહીં ઉમેરાય, એક H અહીં ઉમેરાય. આને પીપેરિડીન વ્યુત્પન્ન કહેવાય. પણ આ જ પિરિડીનનું બચ રિડક્શન કરીએ સોડિયમ અને લિક્વિડ NH3ની હાજરીમાં અને C2H5OH પ્રોટોન દાતાની હાજરીમાં, તો નિપજ આ રીતે મળશે. વન 4 ડાયહાઇડ્રો પિરિડીન. એટલે કે પિરિડીનનું નિકલ ઉદ્દીપક વડે 3H2 સાથે પ્રક્રિયા કરીએ તો પીપેરિડીન વ્યુત્પન્ન મળે છે. જ્યારે પિરિડીનનું બચ રિડક્શન કરીએ તો 1,4 ડાયહાઇડ્રો પિરિડીન મળે છે. કેવી રીતે મળે છે એની મિકેનિઝમ જોઈએ. મિકેનિઝમ પિરિડીન એનું સોડિયમ અને પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરીએ તો સોડિયમ અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થઈ Na+ અને ઇલેક્ટ્રોન મળશે. પિરિડીન અહીંથી બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં અને એક ઇલેક્ટ્રોન અહીં. અહીંથી બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. અહીંથી બંધ તૂટે એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. આ બે વચ્ચે બંધ બનશે અને અહીં બંધ બનશે. આ નાઇટ્રોજન પર એક લોન પેર છે. હવે અહીંયા એક H હશે, દરેક કાર્બન પર એક H હોય, પણ એની સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો આ એક ઇલેક્ટ્રોન અહીં ઉમેરાય તો અહીંયા માઇનસ ચાર્જ આવશે. એની C2H5OH જોડે કરીએ, C2H5OH બંધ અહીંથી તૂટશે, C2H5O- અને H+, ક્યાં જોડાઈ જશે? અહીંયા. અને C2H5O- જોડે Na જોડાઈ જશે એટલે C2H5ONa. અહીંયા નાઇટ્રોજન.
અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એની આગળ સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો બીજો ઇલેક્ટ્રોન મળશે. એ ઇલેક્ટ્રોન ક્યાં અહીંયા ઉમેરાઈ જશે, તો આ રીતે HHN પર માઇનસ થશે આ રીતે. અને આ એના લોન પેર. હવે અહીંયા એક H ઉમેરાઈ જશે H પ્લસ. કોની સાથે પ્રક્રિયા થશે? C2H5OH જોડે. તો અહીંથી બંધ તૂટે તો C2H5O માઇનસ અને H પ્લસ C2H5O માઇનસ એને જોડે જોડાઈને C2H5O એને બનશે. અને H ક્યાં જોડાઈ જશે? N જોડે. N જોડે H. અને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. નાઇટ્રોજન પર હંમેશા એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લોન પેર હોય. 1,4 ડાયહાઇડ્રો પિરિડીન. ચોથી ઉપયોગિતા છે બેન્ઝીન પર CS3. બેન્ઝીન પર CS3 ને ટોલ્યુઇન કહેવાય. અને એના પેરા સ્થાનમાં OCS3. આને મિથોક્સી કહેવાય. OCS3 ને મિથોક્સી કહેવાય. એટલે મિથોક્સી ટોલ્યુઇન અને મિથોક્સી ગ્રુપ કયા સ્થાનમાં છે? આ CS3 અહીં જોડાયેલો છે. આ એનું ઓર્થો સ્થાન, આ એનું મેટા સ્થાન અને આ એનું પેરા સ્થાન. એટલે પેરા મિથોક્સી ટોલ્યુઇન. એની સોડિયમ અને પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરીએ અને પ્રોટોન દાતા C2H5OH ની હાજરીમાં (1,4) ડાઇન વ્યુત્પન્ન મળે છે. આ કાર્બન નંબર 1, 2, 3 ને 4 પહેલા અને ચોથા પર દ્વિબંધ આવેલો છે. એટલે 1,4 ડાઇન વ્યુત્પન્ન મળશે. એની મિકેનિઝમ જોઈએ, પ્રક્રિયા કેવી રીતે થાય છે. પેરામિથોક્સી ટોલ્યુઇન OCS3 અને અહીંયા CS3 બેન્ઝીન પર ટોલ્યુઇન અને એના પેરા સ્થાનમાં OCS3. પેરામિથોક્સી ટોલ્યુઇન છે. એની સોડિયમ અને પ્રવાહી NH3 જોડે પ્રક્રિયા કરીએ તો એને અને પ્રવાહી NH3 વચ્ચે પ્રક્રિયા થઈને તો Na પ્લસ અને ઇલેક્ટ્રોન મળશે. હવે OCS3 અહીંયા CS3. અહીંથી બંધ તૂટે તો એક અહીંયા ઇલેક્ટ્રોન, એક અહીં ઇલેક્ટ્રોન. આ બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન આ અને એક ઇલેક્ટ્રોન અહીં. અહીંથી બંધ તૂટે તો એક ઇલેક્ટ્રોન અહીં, એક ઇલેક્ટ્રોન અહીં. આ બે વચ્ચે બંધ બને અને આ બે વચ્ચે બંધ બને. ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન અહીં ઉમેરાય તો અહીંયા માઇનસ ચાર્જ આવે. આ માઇનસ ચાર્જની C2H5OH જોડે પ્રક્રિયા કરીએ તો C2H5O માઇનસ અને H પ્લસ. આ H પ્લસ અહીં ઉમેરાઈ જશે. OCS3 CS3. અહીંયા દરેક કાર્બન પર એક H હશે અને બીજો એક H ઉમેરાઈ જશે H પ્લસ. અને C2H5ONA છૂટું પડશે. એની ફરીથી સોડિયમ અને પ્રવાહી NH3 સાથે પ્રક્રિયા કરીએ તો ઇલેક્ટ્રોન મળશે અને Na પ્લસ. તો આ ઇલેક્ટ્રોન અહીંયા ઉમેરાશે. OCS3 H CS3 ને અહીંયા ઇલેક્ટ્રોન ઉમેરાય.
એની C2H5OH, તો O માઇનસ તો H પ્લસ, તો C2H5 ONA થઈ જશે અને H પ્લસ ક્યાં જોડાઈ જશે? અહીં. OCH3 અને અહીં પણ દરેક કાર્બન પર એક H હશે એટલે અહીંયા H અને બીજો એક H ઉમેરો.